હાલો મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો અત્યારે આપણે આવી ગયા છે લાઠીથી ભૂરીખિયા રોડ છે આપણે ઊભા છીએ. લાઠીથી થોડોક આગળ આવી ત્યાં જ આપણે આહિર યુવક મંડળ તરફથી શરબતનું વિતરણ કરવામાં આવે છે. તે હાલો તમને દેખાડું. જો સ્ટોલ ઉપર આપણે દાદાનો ફોટો આવી ગયો છે સીધો, જુઓ. ને કાંક આ રીતે સ્ટોલ આપણે જો આ ગેટની બાજુમાં જ આપણે એને બસ પાસે છે. આ પહેલો ગેટ લાઠીમાં બહાર નીકળતા જ પહેલો સ્ટોલ આવે છે. જો ભૂરીખિયા બસ આવી ત્યાં જો આ બધા અહીંયા શરબતની સેવા આપે છે. વરિયાળી શરબત ઠંડકનું. આ જો આપણે અહીંયા બોર્ડ મારેલું છે આહિર યુવક મંડળ તરફથી. જો મારું નામ વિરેન્દ્ર રામસિંહભાઈ જોગલ, રહેવાસી લાઠી. આ સ્ટોલ અમે 15 વર્ષથી આ સ્ટોલ કરીએ છીએ. દર વર્ષે અલગ અલગ શરબતનું આયોજન હોય છે, પાણી હોય છે, અને દાદાને ઓલામાં ચોકલેટની પ્રસાદી હોય છે. 10 વાગ્યાથી ચાલુ થાય, સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહે, જ્યાં સુધી પૂરો સ્ટોલ ન થાય ત્યાં. કાલે આવતો આખો દિવસ નહીં, કાલે આજે રાત. જે પબ્લિક હાલીને જાય એના માટે જ છે. પછી કાલ તો પછી આજે આખી રાત ચાલુ હોય હાલવાનું, પછી કાલથી કોઈ હાલી ન જાય. આજે શું રાખેલું છે? આજે વરિયાળીનું શરબત છે. વરિયાળીનું શરબત એમ ને? ઠંડુ પાણી છે. ઠંડુ પાણી અને દાદાની પ્રસાદીમાં ચોકલેટનું છે. કેટલા વર્ષથી જાવ છો તમે? 2 વર્ષ એમ ને? ને તમે લગભગ 2 કલાકમાં પગી જાવ તે વધારે થાય? ટૂંકમાં હળવું હળવું વાયલા જાવ એમ ને? એમ ઠાકોરા જેવું કઈ લાગે તે નહીં ઠામકું? સારું લ્યો, સરસ. હા, ઈ તો એમ છે. ભલે તમારા બધા વિડીયો આવશે યુટ્યુબમાં. અહીંયા હું સેવા આપું છું. તો કેટલા વર્ષથી આવીશો અહીંયા? ત્યાં શરૂઆત કરી છે આ વર્ષથી? 1 વર્ષથી આવીશ એમ? સરસ, લે સારું સારું. બોલો. મારું નામ ભરતભાઈ ગરણિયા છે અને અમે આ લાઠી આહિર સમાજ દ્વારા દર વર્ષે જે ચૈત્રી પૂનમના દિવસે જે યાત્રાળુઓ હાલીને દર્શન કરવા જાય છે એમના માટે અમે અહીંયા ઠંડા પીણાની વ્યવસ્થા કરી રાખેલી છે. લગભગ આ અમે સેવાકીય કાર્ય છેલ્લા 10 વર્ષથી આ કરવી છે. અને અમારા જે યુવાનો જે સ્વર્ગલોક પામ્યા છે એની યાદમાં અને તમામ ખર્ચો અમારો યુવા આહિર સમાજ લાઠી દ્વારા ઉઠાવવામાં આવે છે. અને સવારે લગભગ 4 થી 5 વાગ્યા લગી આ સ્ટોલ અમે ચાલુ રાખીએ છીએ. અને પદયાત્રીઓને અમે અહીંયા બેઠક કરી છીએ. કોઈ થાકી ગયા હોય તો એને દવા આપી છીએ, કોઈ એવા હોય તો અમે પગ દબાવી દેવી છીએ. આ તો કુદરતની કરીમાં છે, દાદાની દયા છે, એટલે આ બધું થઈ શકે છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. આપણે ITIT વાળા હા, જો અહીંયા આ એક્ઝેક્ટ આપણા ગેટની બાજુમાં જ સ્ટોલ છે ને શરબત ઠંડા પીણાનો સ્ટોલ છે. જુઓ સાહેબ, આપણે કેટલા વર્ષથી આપણે આ સ્ટોલ ચાલુ કરો છો તમે? અમે દર વર્ષે અહીંયા ITI તરફથી આ સ્ટોલ કરીએ છીએ. હા. અને દરેક પદયાત્રીઓ માટે તથા કોઈપણ વ્યક્તિઓ માટે અમે અહીંયા પ્રસાદનું આયોજન રાખેલું છે. અને અમે ITIનો અહીંયા પ્રચાર કરીએ છીએ. આ 10માના રિઝલ્ટ પછી કોઈ પણ આપણા તાલુકાના કોઈ પણ વિદ્યાર્થીને અથવા બહારના કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તમે એની માટે અહીંયા તમામ માહિતી આપીએ છીએ. જો તમે જોઈ શકો છો પ્રવેશ 2025 એમ ને? નવું એડમિશન. આ જોઈ લો, આગળ પ્રતિક આગળ આખું છે. જો આ મોબાઈલ નંબર એ છે, વેબસાઇટ આપેલી આપેલી છે. અને જો આ રે બધી શરબત ઠંડા પીણાનું વેચાણ પણ કરી રહ્યા છે. જો થેન્ક યુ સાહેબ. જો તમે જોઈ શકો છો આપણે આવી
ચાલુ છે. જો આજે ભાવિકો બધા યાત્રાઓ બધા ચાલીને જાય છે બધા તમે જોઈ શકો છો. જય ભૂરખિયા દાદા બોલતા જજો, પ્રસાદી લેતા જજો. જય ભૂરખિયા દાદા. દરેક હનુમાન ભક્તને નમ્ર વિનંતી છે, વાહન સાઈડ પર પાર્કિંગ કરવા નમ્ર વિનંતી અને પ્રસાદી લીધા પછી કચરો કચરા પેટીમાં નાખવા નમ્ર વિનંતી. જો તમે જોઈ શકો બાફેલી સિંગ આપણે યાત્રિકોને એટલે કે જે દર્શન કરવા આપણે ભૂરખિયા દાદાને જાય છે એમાં સેવા આપે છે. જો આ લીલિયા મોટા વાળા અહીંયાનું આખું ગ્રુપ છે ને સ્ટીમ ઢોકળા લાઈવ ઢોકળા જુઓ લીલિયા મોટા ત્યાંનું ગ્રુપ છે આખું તમે જોઈ શકો છો. ને લાઈવ ઢોકળા જે આપણે ભૂરખિયા હનુમાન જાય છે ચાલીને એના માટે પ્રસાદી રૂપે આપે છે. જો મિત્રો અહીંયા ડગલે ને પગલે સ્ટોલ ચાલુ થઈ ગયા છે. અમે કેટલી જગ્યાએ પબ્લિક ઊભું રહી. આમ જો અહીંયા એટલું પબ્લિક. ફાર્મ હાઉસ છે એમાં છે. અહીંયા તરબૂચ છે અને દ્રાક્ષ છે અને ચીકુ છે. આ ફ્રૂટ આ સ્પેશિયલ ફ્રૂટનું સ્ટોલ છે. ના ના આગળ પબ્લિક મેન છે એ લેવા લાવવાનું છે. ડગલે ને પગલે સ્ટોલ હો થોડુંક આલો એટલે લગભગ ત્યાં તો 200 મીટર આવો ત્યાં સ્ટોલ આવી હા ગાંઠિયા તળેલા ને એવું બધું છે. આઈસ્ક્રીમ છે. વ્લોગમાં યુટ્યુબમાં આવી જાય બપોરે 12 વાગે આવશે કાલે. હાલો ભાઈ એ તો હવે ચાલુ કરી દઉં છું. જો અહીંયા બધા સેવા ભાવિક સેવા કરે છે ને જો મિત્રો આપણે આ ક્યાં ગામથી આપણે છીએ બધા અમરેલી. જો અમરેલી રામેશ્વર ગ્રુપ દ્વારા જો સરકાર શોપ દ્વારા જો અહીંયા આપણે ફ્રૂટ ભેળ છે જો વિતરણ કરે છે. આપણે જે ભૂરખિયા બધા જે જાય છે બધા તેના માટે જો અને મોટા ગ્રાઉન્ડમાં છે બધી જો તમે જોઈ શકો છો. કાંઈ વાંધો એ હાલે અમરેલી વાળો ગ્રુપ છે આખું. એ આ તમારે જ છે ને બધું. જો આ બાજુ આપણે ફ્રૂટ્સ ભેળ હતી અને આ બાજુ આપણે સ્ટીમ લાઈવ ઢોકળા સ્ટીમ ઢોકળા જો સ્ટીમ ઢોકળાનું આયોજન કરે છે તમે જોઈ શકો છો. ગરમા ગરમ જ જો
રામેશ્વર ગ્રુપ. મિત્રો આપણે આવી ગયા છે રામપર, અને રામપર આવતા જ આપણે જો અહીંયા ગામમાંની વચ્ચે જ જો વરિયાળી શરબત અને ચાનો સ્ટોલ રાખેલો છે. નકર દર વર્ષે ભજીયાનો સ્ટોલ હોય છે. આ આલુપુરી હોય, મિક્સ ભજીયા હોય, એવી રીતનો અમદાવાદથી આવે છે અને અમદાવાદવાળા સ્ટોલ કરે છે સતાણી, અમારા ગામના શેરામપર. મને બોર્ડ માર્યું છે. અને આ વર્ષે અમે શરબત અને સાયનું આયોજન રાખ્યું છે સવાર સુધી. સવાર. થેન્ક યુ. આભાર. જો આપણે રણુજા આ છે કોઈ મંદિર. જોઈ શકો છો અહીંયા આપણે પ્રોગ્રામ હતો છે. અમારા ગામના પણ આવી ગયા છે. આ સામે જોજો ભાઈ. હા જો આ શત્રુભાઈ જો અમારી પેલા પહોંચી ગયા. જય ભુરકે દાદા. જો તમે જોઈ શકો છો આ એનો ગેટ છે અહીંયા. જો હાલો તેનું ઉપરથી દેખાડો અહીંયા આ રીતે છે. આખો મંદિરનું ગ્રાઉન્ડ જુઓ. આ કંઈક આ રીતનું ડેકોરેશન છે. આ અંદરનો નજારો છે બધો તમે જોઈ શકો છો. જો જો આ કુલર હોતન રાખેલા છે. આ બહાર આપણે LED હોતન રાખેલી છે મોટી ડિસ્પ્લે. જો આપણે પૂરખી આવી ગયા છીએ. નાનું ડેકોરેશન જુઓ તમે કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો. જો ટ્રાફિક એ અત્યારે રાતના 11 વાગ્યા છે તો એ ટ્રાફિક જુઓ તમે. જો આપણે જો અહીંયા આ બાજુ નવું નિર્માણ મંદિર એનું ડેમો આવી ગયો છે. જો ચાલો આગળથી દેખાડું.